ધંધુકાના ફેદરા નજીક ભડિયાદની યાત્રામાં 4 યાત્રાળુઓને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી। ભડિયાદ જતા યાત્રાળુઓનો ટેમ્પો વીજ લાઇનને અડક્યો હતો અને ત્યારબાદ 4 લોકોને કરંટ લાગ્યો, જેમાં 2 લોકોના મૃત્યુ થઈ ગયા છે। તમામ લોકોની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જો કે તંત્રની બેદરકારીના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો। એક ઘટના ધંધુકામાં જોવા મળી, જો કે તેમાં ધંધુકાના ફેદરા નજીક ભડિયાદની યાત્રામાં આવેલા 4 યાત્રાળુઓને વીજ કરંટ લાગ્યો। યાત્રાળુઓનો ટેમ્પો રોડ નીચે ઉતરતા સમયે જ આ વીજ કરંટ લાગ્યો, જો કે સિવાલિયા તાલુકાના વસોના તેઓ વતની હતા। યાત્રાળુઓનો ટેમ્પો રોડ નીચે ઉતરતો હતો ત્યારે વીજ કરંટ ટેમ્પોને લાગ્યો અને ટેમ્પો રોડ નીચે ઉતરતા સમયે જ વીજ લાઇનના વાયર ઓડી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી। ટેમ્પોમાં એક બાળકી, એક મહિલા અને 2 યુવાનો મુસાફરી કરી રહ્યા હતા, જે તમામને વીજ કરંટ લાગ્યો છે।